મોદી ડરે છે ત્યારે ઈડીને આડી કરે છે। દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં આમ આદમી પક્ષ યુવા સંગઠન CYSSનો મણિનગર 4 રસ્તા પર વિરોધ કરવામાં આવ્યો। जब जब सरकार डरती है ईडी को आगे करती है, ईडी को आगे करती है। जब जब सरकार डरती है ईडी को आगे करती है। પુષ્પાંજલિ અર્થે આવેલા આમ આદમી ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે અને ડરના કારણે મોટી રીતે મોટા કેસની અંદર માનનીય અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે, જે દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી કહી શકાય તેની આજે જી આ બિલકુલ તાનાશાહી ચાલી રહી છે। લોકશાહીને ખતમ કરવા માટે આજે આ તાનાશાહી ચલાવી રહ્યા છે, તાનાશાહી ચલાવી રહ્યા છે। આજે જો દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ તો આજે દેશના દરેક યુવાનોને ખતરો છે। ગમે ત્યારે ગમે તેવા કેસમાં આ સરકાર તે લોકોને એરેસ્ટ કરી શકે છે। આ ખૂબ જ દુઃખદ અને ખોટી વાત છે। આજે અમે ભગતસિંહ પુષ્પાંજલિ કરવા આવ્યા હતા અને સાથે અમારા જે કેજરીવાલજીને ખોટા કેસની અંદર એરેસ્ટ કરવામાં આવ્યા છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે। આટલી તાનાશાહી, આટલી લોકશાહીનું હનન કદાચ જ કોઈ બીજા દેશની અંદર થતું હશે અને ભારત દેશની અંદર પણ આ ભાજપાની સરકાર જ આટલી લોકશાહીનું હનન અને દેશની અંદર તાનાશાહીનું એક ચલણ ચલાવવા જઈ રહી છે। પણ અમને એનાથી કોઈ ફર્ક નથી પડતો, કારણ અમે સત્યની રાહ પર છે, સચ્ચાઈની રાહ પર છે, ભગતસિંહના ચેલા છીએ, ભગતસિંહના વંશજો છીએ। અમને કોઈ જ ફર્ક નહીં પડે। આવતા સમયની અંદર પણ અમારી લડત ચાલુ રહેશે। કાર્યકર્તાઓ દ્વારા જીતવી છે, પરંતુ લોકશાહીના પર્વની રીતે નહીં, તાનાશાહીની રીતે જીતવી છે। ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, કારણ કે આ લોકશાહી જે છે અમે આજે સચ્ચાઈને લઈને ભારતીય જનતા પાર્ટી જે અમારી પર ખોટા વર્તનો કરી રહી છે, ખોટી રીતે લોકો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।